યો ગાઈઝ વીક 2 પણ આવી ગયું. તમને ખબર છે આ જે સબ્જેક્ટની અત્યારે હું એક્ઝામ આપવા જઈ રહી છું ને મને એવું હતું કે એમાં કોઈ એક્ઝામ હશે જ નહીં પણ હવે ખબર પડી કે એમાં એક્ઝામ છે. 20 મિનિટ બાકી છે એક્ઝામ સ્ટાર્ટ થવામાં અને હું ઘરેથી નીકળી છું. એક તો મને ચાલતા જ એક્ઝેક્ટ 20 મિનિટ થાય છે. સો લેટ્સ સી. અને એ એક્ઝામ માટે મેં વાંચ્યું છે બી ક્યારે ખબર છે? અત્યારે. કેમ કે કાલે મને ઈચ્છા જ નથી થઈ રહી અને સો આવી રીતે લાઈફિંગ કરી રહી છે, નચાવી રહી છે, બટ કાન્ટ હેલ્પ ઇટ. આજે વેધર બહુ સારું છે, પવન છે થોડો, પણ મેં એટલું બધું લેયરિંગ નથી કર્યું, ખાલી આ ઉપર જેકેટ ચડાવી દીધું છે. એનીવેઝ ચલો પછી વાત કરું. મારા હાથ દુખવા લાગ્યા. વિશ મી લક ફોર માય એક્ઝામ્સ. ચલો નીકળીએ. બાય બાય. ગાઈઝ ઇગ્નોર માય હેર રાઈટ નાઉ. બહુ જ વિન્ડી છે એટલે આવું થઈ રહ્યું છે. એકચ્યુઅલી આજનો મારો ડે એટલો બધો બિઝી ડે રહેવાનો છે ને, મારે 10 જાતના કામ છે. સો આજે હું છે ને એ બધું કામ પતાવવાની છું. ધ ફર્સ્ટ થિંગ ઇઝ, પહેલાં તો એક્ઝામ હતી તો એ તો પતાવી દીધી છે, સારી જ ગઈ હતી. હવે માર્ક્સ આવે પછી કહેવું પડશે. ધ સેકન્ડ થિંગ ઇઝ, અત્યારે હું બેંકમાં આવી છું, મારે થોડું કામ છે તો બેંકમાં જઈશ. અને બેંક પછી ખબર નહીં થોડું ફૂડ બેઝિક્સમાંથી જોઈશ, બનાના લેવાના છે. પછી અહીંયાથી મારે કલર્સ લેવા હતા ડોલર સ્ટોરથી, તો એ બધું પતાવી દઈશ. અને એના પછી કોલેજ જવાનું છે, જીમ કરવાનું છે અને થોડું બહુ સ્ટડી કરવાનું છે. સો આજનો દિવસ બહુ જ બિઝી છે. એનીવેઝ ચલો આવજો. કંઈ આ બેંકનો મારો ટ્રોમા છે. જેટલી વખત CIBCમાં આવી છું ને, મને લિટરલી એ લોકોએ 2 વખત ધક્કા ખવડાવ્યા છે. કંઈક ના કંઈક ફોર્મ્સ એવા માંગે ને કે મારી પાસે હોય નહીં. લાઈક પાસપોર્ટ ના હોય તો સ્ટડી પરમિટ, ખબર નહીં કંઈકનું કંઈક તો માંગતા હોય છે. હું ભૂલી ગઈ છું, પાસપોર્ટ હું લઈને આવી છું, બટ બીજી વસ્તુ મને નહીં ખબર. તો ફિંગર્સ ક્રોસ્ડ મને આ વખતે ધક્કો નહીં ખાવો, બટ લેટ્સ સી. ચલો જાઉં છું અંદર. પહેલાં તો છે ને હું સૌથી છેલ્લી છું લાઈનમાં. બહુ જ બિઝી છે લાગે છે. અડધો કલાક તો નીકળી જશે. મેં વિચાર્યું હતું કે કંઈક શોપિંગ કરવા છે, અહીંયાથી બહાર આવતો ને. હેલો ગાઈઝ, કાલનું બેંકનું કામ તો સક્સેસફુલી પતી ગયું હતું, પણ તમને ખબર છે ત્યાં 3 કલાક હું ઓલમોસ્ટ 1 કલાક ત્યાં લાઈનમાં ઊભી રહી. અને એના પછી મને રિયલાઇઝ થયું કે એ વસ્તુ હું ઘરે બેઠા બી કરી શકતી હતી. તો મારી સ્ટુપિડિટીની મેં બધી હદ પાર કરી દીધી છે. એનીવેઝ આજે ટ્યુઝડે છે. એઝ યુઝ્યુઅલ એક્ઝામ્સ હતી આજે. અત્યારે મોર્નિંગમાં તો કંઈ હતું નહીં. મોર્નિંગમાં એક પ્રેઝન્ટેશન હતી, તો એના માટે 9:30 પ્રેઝન્ટેશનમાં પ્રેઝન્ટ રહેવાનું હતું, નહીં તો 10% કપાઈ જાત, તો એના માટે હતી. એના પછી અત્યારે કેફેટેરિયામાં. તમને ખબર છે ગાઈઝ, મારી ફેવરેટ વસ્તુ આખી કોલેજમાં છે ને કેફેટેરિયા છે. કેમ કે અહીંયાની વાઇબ જ કંઈક અલગ હોય. દેખો ઓલ્સો એના પછી મેં એક બીજી વસ્તુ રિયલાઇઝ કરી, મને પાક્કું જમવાનું બનાવતા નહીં આવડતું. મેં આજે વિચાર્યું હતું કે હેલ્ધી ખાઈશ. હમણાં 3-4 દિવસથી તો કેવી જે જીમમાં બી મેં બ્રેક પાડી હતી, એટલે આજે મેં વિચાર્યું હતું કે હું કંઈક હેલ્ધી ખાઈશ. ઓકે ગાઈસ, મેં બનાવ્યા હતા આ મગ, દેખાય છે એની અંદર મેં આજે મીઠું વધારે નાખી દીધું છે. તો હવે હું અનહેલ્ધી વસ્તુ ખાઈ રહી છું અત્યારે. મેં લાઈક હવેથી ટ્રાય કર્યું છે કે બહુ પિમ્પલ્સ થઈ ગયા છે, જેના લીધે મને આટલું ફિલ્ટર યુઝ કરવું પડે છે. તો હું મારો ફેસ ફિલ્ટર વગર આવો દેખાય એની કોશિશ કરી રહી છું. એના માટે હું શુગર ક્વિટ કરવાની ટ્રાય કરું છું, જે મેં ઓલમોસ્ટ વર્ક કર્યું છે કે થોડું બહુ તો શુગર ક્વિટ થયું છે. અને મેં મિલ્ક બી ચેન્જ કર્યું છે. સો થોડી ઇમ્પ્રુવમેન્ટ તો થઈ રહી છે. એનીવે એ બધું પતાવીને હું આનો કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવશે 3 મહિના પછી. આજે જીમ બી જવાની છું, જે 4-5 દિવસથી બંધ કરતી હતી. સો વિશ મી. અને આના પછી મારી ફાર્માકોલોજીની એક્ઝામ છે. એ 3 પાર્ટ હતા, એમાંથી એકમાં હું રહી ગઈ હતી, મિસ્ટેક્સ પડી હતી, તો આજે ફરીથી આપવાની છે. આજે તો પાસ થઈ જ જવી જોઈએ ગમે રીતે. હવે મારાથી નહીં અપાતી. અને સર માર્ચ બ્રેક તો આવતું જ નથી, બટ એનીવેઝ આવી જશે. તો અત્યારની આ જ અપડેટ છે. ચૂપચાપ આ ખાઈ લો હવે ખારા મગ, અને પછી એક્ઝામ આપવા જઈશ. ચાલો આવજો. कृपाली आपको एक्सप्लेन करेगी कि मैं कितनी अच्छी इंसान हूँ. She thought to skip a class today. अरे अंग्रेजी, अरे रे પાછી આવી આપણી ગુજરાતી હિન્દી પર. અરે એને વિચાર્યું કે આજે ક્લાસ સ્કીપ કરશે, બીકોઝ ક્લાસની અંદર 1% એક્ટિવિટી છે, બીજું કશું નથી. તો મેડમ ફૂલ ફોર્મમાં કે ઘરે જતા રહીશે. પણ પછી મને રિયલાઇઝ થયું કે મારી ટ્રાન્સક્રાઇબિંગની ટેસ્ટ બાકી છે. ગાઈઝ, મારું મગજ એટલી એક્ઝામ આપી છે ને કે હવે મારું બ્રેન છે ને ફ્રીઝ થઈ ગયું છે. હવે કામ કરવા આવવાનું. સેલ પણ મૂકવાનું છે અમારે. માર્ચ બ્રેકની હું વાટ જોઈને કંટાળી. એ માર્ચ બ્રેક તો બ્રેક જ નહીં દેખાતો મને. ખબર નહીં ક્યારે આવી રહ્યો છે માર્ચ બ્રેક.
from 10th of March. 10th છે ગાઈઝ. મારી આજની સ્ટુપિડિટી તમે બધી હદ પાર કરી દીધી. મારે જે એક્ઝામમાં પાસ થવાનું છે મતલબ એ ટેસ્ટમાં બંક મારવામાં જોઈએ. અને હું બંક મારવામાં એટલી યાર હું પેલું બંક મારવા તમે લોકો જોઈ શકો છો કે હું કેટલી થાકેલું છું. એટલે જો બંક કરવામાં હું એ બી ભૂલી જાઉં છું કે મારી એક્ઝામ છે. એનીવે અહીંયા બધા બાંધી રહ્યા છે, ઝઘડો કરી રહ્યા છે એની માટે. એક્ઝામનું ડિસ્કશન ચાલી રહ્યું છે કે શું આવશે શું નહીં. કોઈને બી નહીં ખબર પણ બધા તુક્કો મારે છે. So, હું અહીંયા ચીલ કરીને બેસી છું કે ભાઈ જે જો હોગા દેખા જાયગા. લાઈફ ઇઝ ફુલ ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ એટ ધીસ પોઈન્ટ. આવી મેન્ટાલિટી લાવવી હોય એના માટે એટલું દુઃખી થવું પડે ને કે આવી મેન્ટાલિટી આવી જશે ચૂપચાપ. So, yeah. કાલે મારી એક્ઝામ એટલી મસ્ત ગઈ હતી તો હું પાસ થઈ ગઈ છું ફાઇનલી ફાર્માકોલોજીમાં. તો એમાંથી તો નીકળી ગઈ છું ઓલમોસ્ટ. પછી કાલે તો એટલું મેં મસ્ત એન્જોય કર્યું ને, મતલબ કૃપાલીના ઘરે ગઈ પહેલાં. કાલે મેં એક્ઝામ પતાવીને પછી એકદમ સ્ટ્રેસ ફ્રી હતી. તો પછી હું જીમમાં જ આવી હતી થોડા ટાઈમના બ્રેક પછી. અને આજે મારી પ્લેસમેન્ટ્સ પતાવીને ફરીથી જીમમાં આવી છું. આજે તો મેં એબ્સ વર્કઆઉટ બી કર્યું કે મને બી પતલી કમર જોઈએ જ છે. એવું નહીં કે જાડું થવું છે એટલે બધેથી જાડું થવું છે, નો. તો એના માટે મેં આજે કહ્યું જે મારી વાટ લાગી છે, મતલબ મને હવે જે પેટનું 2 દિવસ દુખવાનું છે આઈ થિંક. એની વે પણ મજા આવી ગઈ. હવે હું જઈ રહી છું, મારે થોડા પ્રિન્ટ્સ કઢાવવાના છે તો હવે કોલેજ જઈશ. યુઝ્યુઅલી સાંજ થતાં થતાં મને બહુ કંટાળો આવે, બટ આજથી મેં વિચાર્યું છે કે હું કંટાળો નહીં લાવું અને રોજે જઈશ. ગાઈસ કરન્ટલી ફૂડ બેઝિક્સ આગળ આવી હતી. ગ્રેપ્સ ને એ બધું સેલ પર હતું તો એ બધું લેવા આવી હતી. પવન બહુ છે, મારા વાળ એકદમ હોમલેસ જેવી લાગુ છું. એની વે બસ પણ આવી જ ગઈ છે. સો હવે આઈ ગેસ મે બી કદાચ જેમ જઈશ. આજે મને થોડું માથું દુખે છે તો જોઈશ, થોડું સરખું લાગે તો જેમ જતી આવીશ અને પછી ઘરે જઈને સૂઈ જઈશ. આજે કંઈ જ કામ નથી કરવું આજે. ચલો ગાઈસ બસ આવી ગઈ. મને આજે બહુ જ માથું દુખી રહ્યું હતું પ્લેસમેન્ટ્સ પર, તો હું જીમ જવાની હતી બટ પછી મને બહુ જ હેડેક અને મને એટલી ઊંઘ આવતી હતી ને પ્લેસમેન્ટ ઉપર. ખબર નહીં ઘરે આવીને મારી બધી ઊંઘ ઉડી ગઈ છે અને એમ લાઈક કે કેમ મને ઊંઘ નથી આવતી. સો લાઈક મારી બોડી થાકી ગઈ હોય છે બટ મને ઊંઘ નથી આવતી. અને પ્લેસમેન્ટ પર મને જે ઊંઘ આવે છે આઈ વિશ ત્યાં જ હું બેડ મૂકીને સૂઈ જતી હોત. મેં વિચાર્યું છે બધા રાઈસ જેટલા બી છે ને આ બોક્સની અંદર, લાઈક મારા ટિફિન બોક્સની અંદર બધા પતાવવાના છે બિકોઝ મારે બલ્કિંગ કરવું છે વજન વધારવા માટે. મને ભૂખ બધી લાગતી જ નથી બટ આઈ એમ સ્ટીલ ગોઈંગ ટુ ઇટ. અત્યારે એટલું પીસફુલ લાગે છે, મને મસ્ત બહારનું વેધર મસ્ત છે. એક તો વેધરનું મને છે, જ્યારે હું બહાર નીકળું ને એટલો પવન ચાલતો હોય, એટલું ખરાબ વેધર હોય, હું ઘરમાં બેસું ને એટલે વેધર મસ્ત હોય. આઈ ડોન્ટ નો કયો બદલો લઈ રહ્યું છે વેધર મારાથી, બટ એનીવે કેનેડાનું વેધર તો મને નહીં જ ગમતું. અમુક ટાઈમે મને બહુ જ ગુસ્સો આવે કે આજે હું ચાલતી હતી અને લિટરલી
હું પાછી ઢેલાતી હતી, મારી ઓપોઝિટ સાઈડમાં પવન હતો. એટલે આજે તો જે રડતા રડતા આવી છું હું ઘરે પહોંચી, કેમ કે એક તો મારું ઘર બી બસ સ્ટોપથી 1 કિલોમીટર દૂર છે, એટલે રોજ 1 કિલોમીટર જાઓ 1 કિલોમીટર આવો. ઇટ્સ અનોઈંગ. Also, this time the thanks goes to one of my, I think, the biggest fan till now, which is Parth Ladni or Ladani. Sorry અગર નામ ખોટી રીતે લીધું હોય, બટ ઓલવેઝ આઈ ફીલ લાઈક કોઈ મારા વિડીયોઝ જોતું હોય ના જોતું હોય, યુ આર ધી ઓનલી વન હુ ઇઝ ઓલવેઝ વોચિંગ, અને તમારી કોમેન્ટ્સ ઓલવેઝ પોઝિટિવ હોય છે, મોટિવેટિંગ હોય છે, એન્ડ દે આર લાઈક સુપર બિગ, which makes me feel like wow, તમે like એટલો ટાઈમ લો છો to watch it. So thank you so much. It really matters to me. By the way, મેં તમારો હજી એક વિડીયોમાં like already thanks, but મેં કીધું નહીં, આ વખતે મેં મારી I watched my story video, I think the one જેમાં મેં 5 સ્ટોરીઝ કીધી હતી, and the comments you gave, એનાથી I was like નહીં, ફરીથી મારે એમને કહેવું પડશે થેન્ક યુ. સો થેન્ક યુ સો મચ. આવજો. જય શ્રી કૃષ્ણ.